તો કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં કેનાલના રિનોવેશન બાદ પણ શિંગોડા બ્રિજ નજીકનું નાળું અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળતા સિંચાઈ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે। 1.5 મહિના પહેલા કરોડોના ખર્ચે કેનાલનું રિનોવેશન કરવામાં આવ્યું હોવા છતાં મહત્વપૂર્ણ નાળાનું યોગ્ય સમારકામ ન થતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ નાળામાંથી દરરોજ એસટી બસો, ખાનગી વાહનો અને ભારે ટ્રકો પસાર થાય છે, જેના કારણે તે ગમે ત્યારે તૂટી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થિતિ વધુ ગંભીર બની છે। એટલે એને વહેલી તકે રિપેર કરવા વિનંતી। આ કી ખાતામાં આવે? આ સિંચાઈ ખાતામાં આવે કેનાલ આપે કોડીનાર। આપે અગાઉ રજૂઆત કરી કોઈ? આજથી 1.5 મહિના પહેલા એ સિંચાઈ ખાતાનું કેનાલનું કામ હાલતું હતું, ત્યારે આ રજૂઆત થઈ હતી અને આ પુલ બનાવવાની વાત હતી। હજી સુધી એમાં કંઈ કર્યું નથી। તો આ વહેલી તકે નહીં થાય રિપેર તો શું કરશો? તો આ જોખમરૂપ છે। ક્યારેક પણ એમાં ભારે વાહન આવવાથી ખટારા છે, આ છે, તે છે, તો કોઈક અકસ્માત થાય અને માનવનું જોખમ રહે એમ છે।